છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોની કમર તૂટી। હવે જ્યારે શિયાળાના પાક માટે સિંચાઈની જરૂરિયાત છે ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું। અમલવાંટ ગામે સિંચાઈનું તળાવ આવેલ છે। તળાવ હાલ છલોછલ ભરાયેલું હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવતું નથી, જેનું કારણ તંત્રની બેદરકારી સામે આવી છે। જ્યારે અમારી ટીમ સ્થળની મુલાકાત લીધી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। સિંચાઈનું પાણી ખેતર સુધી પહોંચાડવા માટેની જે કેનાલો છે તે અતિ જર્જરિત હાલતમાં છે। કેનાલોમાં જાળી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેથી પાણીનું વહન થઈ શકતું નથી અને ખેડૂતો સિંચાઈના તળાવમાં પાણી ભરાયેલ હોવા છતાં પાણી વગર વલખા મારી રહ્યા છે। કમોસમી તથા વરસાદમાં પાણી વધારે પડવાથી નેર વરસાદના પાણીથી ધોવાઈ ગઈ, એ રિપેરિંગ કરી નથી અને નેરની અંદર ઘાસ ઉગી નીકળ્યું એ પણ સાફ થયું નથી। એટલે નેરનું પાણી અમને છોડવામાં આવે તો પણ ખેતર સુધી જાય એવું નથી। એટલે પહેલાં નેર સાફ કરવી પડે, પછી નેરનું ડેમમાં પાણી છે ફૂલ, પણ નેરમાં જ્યાં સુધી છોડવામાં ના આવે ત્યાં સુધી અમે ખેતી અમારી લેટ થઈ રહી છે। એટલે સરકારને અમારે સમયસર પાણી છોડે અને લાભ મળે એવી અમારે વિનંતી છે। નહેરમાં આજથી 30 થી 40 વર્ષની આ ડેમ બંધાયેલો છે। ડેમ ફૂલ ભરેલ છે, એનાથી આ મલાટ ગામના લોકો ઓછી જમીન છે છતાં સારી રીતે પાક પકવે છે અને જીવે છે। પણ આ વખતે અમારે નહેરમાં આખું ભંગાણ છે અને આખા ઝાડવા ઉગી નીકળ્યા છે, એટલે ખેતરમાં પાણી જતું નહીં। ઓછી જમીનવાળા લોકો અમારે કાંઠિયાવાડી જીવે છે, એટલે વહેલી તકે નહેર સાફ કરે અને પાણી મળે ગામજનોને અને સારી રીતે પાક પકવે અને જીવે એવી મારી માંગ છે। લેટ થાય છે। અમલવાટ અને ખંડીબારો અને ચાપરિયા અને સાંકળ 5 ગામોની અંદર આ ડેમનું પાણી જાય છે અને ચોમાસામાં અમારે વરસાદ પડ્યો વધારે, એના કારણે અમારી ખેતી પાક ધોવાણથી વધતા પાક નહીં પાક્યો અને છેલ્લી વાર વરસાદ પડ્યો એના લીધે માલ થોડો ઘણો બચેલો તો એ પૂરો થઈ ગયો। એટલે અમારે સરકારને એમ કેવું છે કે ડેમ પૂરો અમારે ભરેલો છે અને કેનલો સાફ કરો અને તૂટેલી બૂટેલી હોય તો બધી રિપેરિંગ કરો અને પાણી છોડો, એ અમારે કેવું છે સરકાર જોડે। આ અમલવાડ ગામ છે જ્યાં જાની સરોવર ડેમ આવેલું છે, જે અત્યારે સલોસલ ભરીને છલકાઈ રહ્યું છે પાણી, પણ અત્યાર સુધી પાણી છોડવામાં નથી આવી રહ્યું અને જે ખેડૂતોને શિયાળાનો પાક લેવા માટે જે પાણી છોડવામાં આવે તે અત્યાર સુધી છોડ્યું નથી અને જે કેનલો છે તે કેનલો સરખી રીતે સાફ નથી કરવામાં આવી અને 65 લાખનું જેવું કામ કરવામાં આવ્યું છે તે સરખી રીતે થયું નથી। જિલ્લાની 13 એમઆઈ સ્કીમો છે, એનું આખા એમઆઈનું આ કેનાલ નેટવર્કનું કામ ચાલુ છે। એ પૈકી 5ની વહીવટી સરકારશ્રીમાંથી મળી ગયેલ છે અને એમાં ટેન્ડરિંગની પ્રક્રિયા તબક્કાવાર, એની ડીટીપીની પ્રક્રિયા, ટીએસની પ્રક્રિયા એ ચાલુ છે અને એ તબક્કાવાર એ કામો થશે। એક જ સાથે બધા જ કામો લેવા શક્ય પણ નથી અને અમે એને એક્ઝિક્યુશન કરવા માટે એટલી બધી અમારી પાસે ફિલ્ડ સ્ટાફ પણ નથી કે એકી સાથે અમે કરીશું, એટલે તબક્કાવાર કરીશું। જેમ કે અત્યારે 5 એમઆઈના જે છે, જે અત્યારે મંજૂરી મળી છે એના અમે કરીશું, એને બીજા તબક્કામાં એને લઈ જઈશું।